તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, હું છું આપનો ક્રેઝી બ્રધર અને હું અત્યારે આવ્યો છું ખેતરમાં ઘૂમને કે લીએ. હા ભાઈ, ફરવા માટે. તો ભાઈ આજે આપણે કરાવીએ છીએ એક્ટિવાને ઓફ રોડિંગ અને ભાઈ સેટા ઉપર હેડી. આ ભાઈ આવડો મોટો સેટો છે. કોઈ વાટ વાટ મતલબ કે ભાઈ દેશી ભાષામાં વાટ જ કહેવાય અને શુદ્ધ ભાષામાં શું કહેવાય એ મને નહીં ખબર. બરોબર, ઓફ રોડિંગ કરીએ ભાઈ. હવે જોઈએ બાઇક જેટલે જાય, મીન્સ કે આપણું એક્ટિવા. હાય આગળ તો ભાઈ આપણે રસ્તો નહીં જોયો, તો આટલાથી પાછા વળીએ. ચલો, આટલાથી ભાઈ આપણા ખેતરની હદ પૂરી થાય તો અહીંયાથી રિટર્ન થઈ જઈએ. પંચર ના પડે બસ ખાલી. આટલાથી ભાઈ આપણા ખેતરની હદ ચાલો. બરોબર, બોર ચાલુ હોય અત્યારે મસ્ત સરસ મજાનું તાજું તાજું પાણી આવી રહ્યું છે. મીન્સ કે પાણી. હા, હાય હાય. હવે ભાઈ આપણો દેશી સ્વિમિંગ પુલ જોઈએ. આ છે ભાઈ આપણો દેશી સ્વિમિંગ પુલ. એક્ટિવા બી પડે ને પડે એવું છે, પણ વાંધો નહીં પડે. આ તો ભાઈ દેશી સ્વિમિંગ પુલ આપણો ખાલી છે. બરોબર, આમાં પાણી ચાલુ હોય પણ પાણી ભાઈ થોડું ગંધાતું હોય. શેવાળ વાળું ભાઈ, શેવાળ હ શેવાળ. ઓલી બાજુ જુઓ ખાલી કેટલો બધો શેવાળ. અહીંયાથી પાણી યાર લે ભાઈ. અરે ભાઈ ઓમો આવે ને પાણી, તાણે નાવાની જોરદાર મજા આવે. બરોબર, પપ્પાને એક દિવસ કહીએ કહો અમો જે દિવસ પાણી ચાલુ થવાનું હોય એ દિવસ કહો તો અમે નાવા આવીએ. બરોબર, એક દિવસ પ્રોગ્રામ કરીએ. થાકી રહ્યા ભાઈ. હાય હાય, ઓફ રોડિંગ ચાલુ ભાઈ આપણું એક્ટિવાનું. આપણો આઈનો બે હલી ગયો. બરોબર, આગળ ભાઈ કાકાનો તબેલો, ભેંસો દોવાનું ચાલુ છે. બોરનું પાણી જોઈએ હવે. આ છે ભાઈ આપણી તમાકુ. આ છે ભાઈ આપણી સીડી, ચડીએ. અને ભાઈ અહીંયાથી જો ભાઈ આ હોદ તૂટેલો એટલે એના ઉપર નહીં જવાનું. બરોબર, હાય હાય. અવાજ તો તમને ખબર નહીં આવક નહીં આવતો, કારણ કે ભાઈ મારું માઇક ને ભાઈ હેલ્મેટમાં સેટઅપ અને ભાઈ જો આઈકન ઈટ મૂકેલું, કારણ કે આમાં ભાઈ રેલો ઓછો આવવા દેવાનો છે અને ઓલી બાજુ વધારે આવવા દેવાનો છે. એવી બધી સિસ્ટમ હોય ભાઈ મારા ગામડામાં. ઉતરી જઈએ ચલો ભાઈ. આટલું કંઈક નેચું હોય, પડવાની બહુ જ બીક લાગે. વાંધો નહીં, ઉતરી જઈએ. આહા, ટ્રેન ઉતરી જાય. આ રે ભાઈ આપણું એક્ટિવા. હોમે ભાઈ બનાવેલું હોય સાપડું, મીન્સ કે માળી. તો ભાઈ હેલ્મેટ પહેરેલું હતું તો ભેંસો કૂદતી હતી એટલે ભાઈ નીકળી આપણું એક્ટિવા લઈને ઓફ રોડિંગ માટે. બરોબર, ચાલુ થઈ ગયું ભાઈ. આ હા ભાઈ અજમો વાયેલો હ. આ સાઈડ તમાકુ હ, આ બાજુ કપાસ. રૂ હ ભાઈ રૂ. ને આ બાજુ છે ભાઈ એરંડા. જો કે તમે બધાને ઓળખતા જ હશો, પણ તોય મારી ફરજ આવે કહેવાની. અને ભાઈ આપણા એક્ટિવામાં ખતરનાક ઓફ રોડિંગ થઈ રહ્યું. આપણા એક્ટિવામાં ભાઈ એન્જિનની કન્ડિશન જોરદાર, પણ બધું ખખડી ગયું. જો આ બધા પતરા ખખડી જાય. આ હવે રાયડો ભાઈ હાલમાં શું કે ભાઈ રાયડા પાકી જાય એટલે વટાવવાનું ચાલુ હોય. અને હવે આ વખતે ને મેલો ઓછો ઉડે. નકર ભાઈ જ્યારે રાયડાની સિઝન આવે ને એટલે મેલો રોડ ઉપર એટલું ઉડતો હોય ને કે તમે એમનામ તો આગળ જોઈ જ નાખો. બરોબર, એટલો મેલો ઉડતો હોય. ઓફ રોડિંગ જોરદાર થઈ ગયું ભાઈ આપણે એક્ટિવાનું. આવી જો ભાઈ ગેટ. આવતી વખત ભાઈ મેં બ્લોગ નહોતો ચાલુ. રાતે ભાઈ આ ગેટ બંધ થઈ જાય. એ આવી ગયા હાઈવે પર. ચલો ઓલી બાજુથી યુટર્ન મારીને પછી આવીએ. આ હતા ભાઈ આપણા ખેતર આ બાજુ. બરોબર, પાછળ જોઈ અને વળી જઈએ. પાછળ ભાઈ ગાડી આવી રહી છે. આપણો કોઈ જ ઉતાવળ નહીં, ધીમે ધીમે જઈએ. હવે આપણું એક્ટિવા જોવું એકદમ સ્મૂથ હશે, મસ્ત. ખાલી ભાઈ જે ઉબડ ખાબડ હતું ને એટલે ખખડતું હતું. બાકી તો ભાઈ આપણા એક્ટિવાનું એન્જિન એકદમ મસ્ત છે. બરોબર, તો ભાઈ આવી ગયા
બીજા ખેતરમાં. આટલાથી ભાઈ બીજું ઓફ રોડિંગ પાર્ટ 2 ચાલુ થઈ ગયો ભાઈ. આ ખેતરમાં કપાસ વાયેલો હતો. ઓલા ખેતરમાં આપણે જ્યાં તો કપાસ ઉભો હતો અને આમાં કપાસ વાયેલો હતો. એમાં એવું એક કપાસ ખોદીને કાઢી લીધા અને ખેતર ખેડી અને ખેતરને ઠાક ખાવા દેવું પડે એવું હોય, આરામ કરવા દેવું પડે એવું બધું તો મેં વાપરેલું દાદા એમના જોડે કે ખેતરને જેટલો આરામ કરવા દઈએ ને એટલું બીજો જે નેક્સ્ટ પાક હોય ને એ થોડો સારો આવે એવું હોય. આ ખેતરમાં હવે પાણી ચાલુ હોય અને શું કહેવાય ગારવવાનું. ગારવવાનું ભાઈ હું તો ભાઈ અમારા બાજુ જે શબ્દો વપરાય ને એ શબ્દો ભાઈ વાપરું. તમારા બાજુ કયા શબ્દો વપરાય એ કહેશું. આ બોરમાંથી ડાયરેક્ટ પાણી જતું છે તો બરોબર. હા એ ભાઈ બોર ચાલુ હોય, ચલો જોઈ લઈએ. ભાઈ આ બોર અમારો સૌથી જૂનો બોર, લગભગ 30 વર્ષ જૂનો બોર આવ્યો. મારી ઉંમર કરતા પણ આ બોરની ઉંમર વધારે ભાઈ. આ બાજુ બેરીલા ચાલુ હોય જો, આ બાજુ જો નાનું રોડું મૂકેલું દેખાય, નજીકથી બતાડજો. નાનું રોડું મૂકેલું એ ભાઈ પાણીનું પેલું કરે. એ બાજુ ઓછું થોડું જવા દે ને આ બાજુ થોડું વધારે આવવા દે એવું બરોબર. અને એક આ નાની કુંડી છે વાયકણ ભાઈ. અમે પહેલા દાદા હાથે સાયકલમાં બેસીને આવતા તો નાતા. અહીંયા પણ ભાઈ નાહવાની મજા કંઈક અલગ હતી. નાના નાના પણ અત્યારે તો ભાઈ હમય જ ના જોરદાર મજા આવતી ભાઈ. એમાં જે ભાઈ ખેતરમાં રહેવાની મજા હોય ને એ એકદમ અલગ જ મજા હોય. જલસા પડી જાય એમ જલસા. ચલો ભાઈ એક્ટિવા પાછું દોડાવીએ, પાછા જઈએ ઘર તરફ. ખેતર ફરી લીધા, થાકી રહ્યા. હું તો ભાઈ ક્યારનો આવ્યો હતો પણ લેટ થોડો બ્લોગ ચાલુ કર્યો હતો. જો મેં અહીંયાથી પાણી જાય, અહીંયાથી સીધું આ ખેતરમાં ગારવવાનું ચાલુ હોય. એને ગારવવું એવું જ કહેવાય. તો એવા જઈએ પેટ્રોલ પંપ બાજુ અને ત્યાં જઈને થોડીક વાર બેસીને પછી જઈએ ઘરે. બાકી તો ભાઈ આપણો નાનકડો એવો એક્ટિવાના ઓફ રોડિંગ વાળો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ એવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.